નમસ્કાર દોસ્તો બપોરે કે સાંજે તમે જમી લો એ પછી ઘણા બધા લોકો એવા હોય કે જેને પેટનો દુખાવો થતો હોય, પેટ ભારે થઈ જતું હોય. તમને પણ આ તકલીફ છે, તમે જે પણ વિડીયો જોઈ રહ્યા છો તમને આ તકલીફ છે, તો હું તમને આજે સોલ્યુશન આપું છું. શું કરવાનું છે કે જેથી પેટ છે વધારે ભારે ના થાય, વધારે જમાઈ ગયું હોય તો તમે શું કરી શકો કે જેનાથી તાત્કાલિક પાચન ક્રિયા સારી થઈ જાય. બ્લડ જે આપણા પેટને મળવું જોઈએ જ્યારે આપણે જમીએ, એક નોર્મલ ક્રિયા સમજાવું જે આપણા શરીરની અંદર થતી હોય. જ્યારે આપણે જમી લઈએ બપોરે, દાખલા તરીકે તમે 1 વાગે જમ્યું, બરાબર, એ સમય દરમિયાન આપણી હોજરી અને આંતરડા આ બે વસ્તુ મેન કામ કરે છે. એક તો મેન વસ્તુ છે હોજરી. હોજરીની અંદર ખોરાક જાય, એનાથી નાનું આંતરડું, એનાથી મોટું આંતરડું, એટલે આ રીતના આખી પ્રોસેસ થતી હોય. હવે જ્યારે હોજરીમાં ખોરાક જાય તો એ સમય દરમિયાન આપણા પેટને, હોજરીને સૌથી વધારે લોહીની જરૂર પડે છે. હૃદયને પણ પડે છે, પણ જે મેન બ્લડની જરૂર પડે એ પેટને પડે છે. તો એ સમય દરમિયાન જો તમે પેટને વધારે લોહી આપવાની કોશિશ ના કરો અથવા નોર્મલ તમારી એક્ટિવિટી કર્યા કરો તો તમને આળસ આવે, ઊંઘ આવે, કામ ન કરવાનું મન થાય, બગાસા આવે, એવી તકલીફો તમને પણ થાય. તો મેન વસ્તુ છે કે પેટને લોહી વધારે આપવા માટે શું કરવું જોઈએ? શું આપણે કોઈ પ્રેશર કરવું જોઈએ કે કંઈ ગોઠવવું જોઈએ કે જેથી લોહી મળે? ના. આયુર્વેદમાં, આપણા યોગ શાસ્ત્રની અંદર એક યોગ કહેવામાં આવ્યો છે, બતાવવામાં આવ્યો છે કે જે આપણા પેટમાં, હોજરીમાં લોહીની માત્રાને વધારશે, તમારા શરીરને શાંત કરશે. તો આ સમય દરમિયાન વધારે ચાલવું કે એવું કંઈ ન રાખવું. નોર્મલ બેસી શકો. ઓફિસમાં હોય તો 15-20 મિનિટ આરામથી, 10 મિનિટ આ પોઝિશનમાં બેસવાનું, જમ્યા પછી તાત્કાલિક બેસી જવાનું અને એ ક્રિયા કરવાની છે. એ ક્રિયા એટલે એક પ્રાણાયામ છે કે જેનું નામ છે, એક યોગ છે કે જેનું નામ છે વજ્રાસન. વજ્રાસન કરવાની ક્રિયા કઈ રીતના છે? આપણા બંને પગને પહેલા તમે આ રીતના સીધા કરો. તમે આ ક્રિયા મારા વિડીયોની અંદર આપણા ચેનલમાં જોઈ હશે. આ રીતના તમારે કરવાનું છે. પહેલા એક પગને આ રીતના બેન્ડ કરો, એના ઉપર તમે આખો હિપ્સનો ભાગ આપો. બીજો પગ આ રીતના બેન્ડ કરો, એના ઉપર તમારે આ રીતના બેસી જવાનું છે. નોર્મલી આ ક્રિયા આપણે જેને વજ્રાસન કહેવાય, બંને પગ આ સ્થિતિમાં હોવા જોઈએ. એના ઉપર આપણો હિપ્સ, આપણા જે આ ભાગ છે, આ રીતના આપણે બેસવાનું છે નીચે, અને સ્ટ્રેટ આ કમરનો ભાગ એકદમ આ રીતના પણ નથી બેસવાનું, આ રીતના પણ નથી બેસવાનું. નોર્મલ રિલેક્સ પોઝિશનમાં તમારે બેસવાનું છે કે જેથી આપણા કમર ઉપર પણ એવી સારી ઇફેક્ટ થાય કે કમરનો કરોડરજ્જુ છે એકદમ સ્ટ્રેટ વ્યવસ્થિત થાય, કમરનો દુખાવો સારો થાય. અને હવે આ ક્રિયા કરવાથી શું ફાયદો શું છે? પેટને કઈ રીતના વધારે બ્લડ મળશે? જુઓ, નોર્મલી તમે આ ક્રિયા કરો છો, આ રીતના પગને વાળો છો, બરાબર, તો આ સમય દરમિયાન આપણા પગનું જે આ ભાગનું, નીચેના ભાગનું જે બ્લડ છે એ અહીંયા રોકાઈ જશે. નીચેનું બ્લડ ત્યાં રહેશે, અહીંયાનું આખું જે સર્ક્યુલેશન છે પગના ગોઠણ સુધી વધારે થશે અને ત્યાંથી ઓછું થશે. જેમને ગોઠણના ભાગનો દુખાવો હોય, પગનો વધારે દુખાવો કે એવું કંઈ થતું હોય, એમણે આ યોગ નથી કરવાનો. બાકી તમામ વ્યક્તિઓ યોગ કરશે તો એમને ગોઠણ અને હાડકાં ખૂબ સારા થઈ જશે. આ લોહી અહીંયાથી અહીંયા પરિભ્રમણ કરે છે, એનો મતલબ છે જે વધારાનું લોહી, જે થોડા લોહીની જરૂર પેટને છે, એ પરફેક્ટ મળવાનું ચાલુ થશે. એટલે આ ક્રિયાથી પાચન ક્રિયા ખૂબ સારી થઈ જશે. તાત્કાલિક ધોરણે તમારું જે ખોરાક છે એની ડાયજેસ્ટ થવાની જે સ્પીડ છે એ 1%માંથી ઉપર આવી જશે. એટલે 50% સ્પીડમાં થતું હશે તો એ 60, 70, 80%, 90% સુધી વ્યવસ્થિત રીતે ડાયજેશન થશે. એટલે જે ખોરાક તમે ખાશો એનું આરામથી પાચન પણ થશે. તો આ યોગ ઇમ્પોર્ટન્ટ છે એવા દરેક વ્યક્તિઓ માટે, અથવા તો દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે. જેમને ગોઠણના દુખાવા હોય એ ના કરો. આની સાથે એક ક્રિયા છે વાયુ મુદ્રા, એ કરી શકો. આપણા હાથની પહેલી આંગળીને આ રીતના વાળવાની છે અને આપણે વાયુ મુદ્રા કહેવાય. આની સાથે તમે કરી શકો, નહીતર નોર્મલ રિલેક્સ આ રીતના પણ તમે કરી શકો. હવે એક વાતનું હજુ ધ્યાન રાખો, આ યોગ કર્યા પછી, આનો પૂર્ણ કર્યા પછી તમે બંને પગને આ રીતના રિલેક્સ કરો, બંને પગ સ્ટ્રેટ કરો, સીધા કરો અને 2 મિનિટ માટે આ રીતના બેસી જાઓ. કારણ કે જે બ્લડ સર્ક્યુલેશન અહીંયાથી આ ભાગનું અહીંયા રોકાયેલું હતું, આ સાઈડનું અહીંયા અને બાકીનું અહીંયા, તો એ બ્લડ સર્ક્યુલેશન થોડું વ્યવસ્થિત થવા માટે તમારે 2-3 મિનિટ માટે પગને સીધા રાખીને બેસવાનું છે, જે તમારા માટે એક વરદાન સ્વરૂપ સાબિત થશે. નહીતર તમે જો ભૂલ કરશો તો દુખાવો, ગોઠણમાં દુખાવો, પગમાં દુખાવાની તકલીફ તમને નોર્મલ થઈ શકે. આ વિડીયો બધાને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ પ્રકારના વિડીયો આવતા રહેશે.